વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહીના ઉદ્દેશ્ય સાથે દાહોદ પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. ગરીબ અને મજબૂર લોકોને નાણાંની જરૂર ઊભી થાય ત્યારે તેની મજબૂરીનો લાભ ઉઠાવી વ્યાજખોરો ઊંચા વ્યાજદરે નાણાં આપી 10થી 15% વ્યાજની વસૂલાત કરે છે. ત્યારે આવા વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા છે. ત્યારે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાયદો બનાવી તેમની સામે કાર્યવાહી માટે સરકારે મુહિમ ઉપાડી છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોની ફરિયાદો મળે તેવા ઇસમો સામે કાર્યવાહી પણ કરી છે. પરંતુ લોકોમાં વ્યાજખોરના ડરથી પોલીસ સુધી નથી જતા, જેના કારણે લોકોમાં જાગૃતતા આવે તે માટે આજે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સહિત પોલીસ અધિકારીઓ અને અલગ અલગ બેંકના અધિકારીઓ તેમજ વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ લોક દરબારમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા, જેમાં અધિકારીઓ દ્વારા લોન માટેનું માર્ગદર્શન તેમજ કાયદાઓની જાણકારી આપી હતી. તેમજ જે લોકો વ્યાજખોરીનો ભોગ બન્યા છે તેઓ પોલીસ સમક્ષ આવે, પોલીસ મથકે ના આવે તો જાણ કરે તો પોલીસ તેમના સુધી પહોંચશે અને તેમની ફરિયાદના આધારે વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકો કોઈ પણ ડર કે સંકોચ રાખ્યા વગર પોલીસ સમક્ષ આવે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આજે કોઈ નવી ફરિયાદ નથી મળી. એક ગુનો જે દાખલ કર્યો હતો એના અરજદાર અત્યારે રૂબરૂ આવ્યા હતા. એમ છતાં કોઈ નાગરિકો ગુપ્ત રીતે કોઈ ફરિયાદ અથવા તો વ્યાજખોરો બાબતે કોઈ રજૂઆત અથવા તો વ્યાજખોરોના નામ આપવા માંગતા હોય તો બાજુના રૂમમાં અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે. ત્યાં જઈને પણ નાગરિકો માહિતી, ફરિયાદ કે રજૂઆત કરી શકશે.